વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન। આજે આપણે ઢાબા સ્ટાઇલ લસણની પાલક બનાવીશું। મિત્રો, બાળકોને પાલક ખાવાનું નામ આવે એટલે તે લોકો મોઢું બગાડતા હોય છે, પણ બાળકોને અને જે લોકોને પાલક નથી ભાવતી તે મોટાઓને આવી રીતે પંજાબી લસણની પાલક એમ કરીને ખવડાવશો તો તે લોકો બે હાથે આ પાલકનું શાક ખાશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે પાલકને આવી રીતે સાફ કરીને બીટી લઈશું। મેં અહીં 2 જોડી પાલક લીધેલી છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે બીટેલા પછી 400 ગ્રામ છે। હવે તેને આપણે સરસ સમારી લઈશું। આપણી પાલક ઝીણી ઝીણી સરસ સમારાઈ ગઈ છે। પછી આવી રીતે 5 મીડિયમ ટમેટાને ઝીણા ઝીણા સમારી લેવા। ગ્રામમાં મેઝર કરીએ તો આ 250 ગ્રામ છે। ટમેટા આપણા સરસ ઝીણા ઝીણા સમારાઈ ગયા છે। પછી આવી રીતે 15 થી 16 કળી લેવી। મારું અહીં લસણ ઝીણું છે એટલે 15 થી 16 છે। જો તમારી કળી મોટી હોય તો થોડુંક ઓછું લેવું। તેને આપણે ખાંડણીમાં લઈ લઈશું અને તેમાં 1 લીલું મરચું કટ કરીને ઉમેરી દઈશું। પછી આપણે તેને ખાંડી લઈશું। લસણ અને મરચાંની પેસ્ટ સરસ વટાઈ ગઈ છે, તેને હવે સાઈડમાં રાખીશું। પછી આવી રીતે મીડિયમ સાઇઝવાળી કળીનું લસણ લેવું। મેં અહીં તે 14 કળી લીધેલું છે। તેને આપણે આવી રીતે લાંબુ લાંબુ કટ કરીશું। તમારે નાની નાની કટકી કરવી હોય તો તમે કટકી પણ કરી શકો છો। તમે જોઈ શકો છો લાંબુ લાંબુ કટ કરવાનું છે। આ પાલકની સબ્જીની અંદર લસણનો સ્વાદ સારો લાગે છે એટલે આની અંદર લસણ સારા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે, તેથી જ આને લસણની પાલક કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આપણે લસણને સરસ લાંબી લાંબી ચીરીઓમાં કટ કરી લીધેલું છે। પછી એક બાઉલ લેવું, તેની અંદર 1/2 કપ દહીં લેવું। ગ્રામમાં મેઝર કરીએ તો તે 125 ગ્રામ છે। પછી તેની અંદર ચણાનો લોટ ઉમેરવો। આવી રીતે 2 ટેબલ સ્પૂન ઉમેરવાનો છે અને ગ્રામમાં મેઝર કરીએ તો તે 12 ગ્રામ છે। પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરવું। મીઠું ઉમેરતા ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે પાલક થોડીક ખરુડી હોય છે એટલે શાક આપણું ખારું ન થઈ જાય। પછી ધાણા જીરું ઉમેરીશું, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું ઉમેરીશું, 3 ટેબલ સ્પૂન। પછી ગરમ મસાલો ઉમેરીશું 1 ટીસ્પૂન અને બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું। મસાલા આપણા સરસ મિક્સ થઈ ગયા છે, આને સાઈડમાં રાખીશું આપણે। પછી ગેસ ચાલુ કરી એક પેનમાં ઘી લઈશું। ઘી અહીં 1/3 કપ છે અને ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 125 ગ્રામ છે। આવી રીતે ઘી ગરમ થઈ જાય એટલે તેની અંદર જીરું ઉમેરીશું, 2 ટીસ્પૂન ઉમેરીશું અને પછી જે આપણે લસણ અને મરચાં ખાંડેલા હતા તે ઉમેરી દઈશું। ચપટી હિંગ ઉમેરીશું અને બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને સ્લો કરી લેવી। પછી તેમાં 1 તમાલપત્ર અને 1 સૂકું લાલ મરચું ઉમેરી દેવું। આવી રીતે થોડુંક લસણ સતળાઈ જાય એટલે તેની અંદર સમારેલા ટમેટા ઉમેરી દઈશું અને આપણે ટમેટાને સરસ મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમને આપણે ફાસ્ટ કરી દેવી। મિત્રો, પાલકની અંદર જે રહેલા ગુણો છે તે બધા આપણી બોડીની અંદર ત્યારે જ ફાયદાકારક થાય છે કે તે જ્યારે આવી રીતે કોઈ પણ ખટાશવાળી ચીજ વસ્તુ સાથે પ્રક્રિયા કરે। એટલે હંમેશા પાલકનું શાક બનાવીએ ત્યારે તેની અંદર ટમેટાં તો ઉમેરવા જ। પછી તેની અંદર 1/3 ટીસ્પૂન હળદર ઉમેરવી અને ટમેટાના ભાગનું મીઠું ઉમેરવું, જેથી તે જલ્દી ચડી જાય। બધું એક વખત મિક્સ કરી લઈશું। તમે અહીં ટમેટાના કટકાની બદલે ગ્રેવી પણ લઈ શકો છો જો વધારે ઉતાવળ હોય તો। તમે જોઈ શકો છો ટમેટા સરસ કૂક થઈ ગયા છે અને પછી
આપણે જે સમારેલી પાલક હતી તેને સરસ ધોઈ લીધેલી છે તે ઉમેરી દઈશું. અને પછી બધું બરાબર મિક્સ કરી લેવું. મિત્રો, આમ લસુની પાલક તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, બધાને બહુ જ પસંદ આવશે. અને મિત્રો, આવી નવી રેસીપી જોવા માટે તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન બધાથી પહેલાં મળે. સરસ પાલક મિક્સ થઈ ગઈ છે. હવે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. આપણી 2 મિનિટ થઈ ગઈ છે અને પાછું આપણે ખોલીને હલાવી લઈશું. તમે જોઈ શકો છો પાલક કેટલી ગળી ગઈ છે. હવે તેની અંદર જે આપણે દહીંની અંદર જે પેસ્ટ બનાવેલ હતી મસાલાવાળી અને ચણાના લોટવાળી તે ઉમેરી દઈશું. દહીં મેં અહીં ન ખાટું કે ન મોડું એવું મીડિયમ લીધેલું છે. પછી અડધો કપ આપણે બાઉલમાં લઈને સરસ મિક્સ કરી બધા મસાલા લઈ લઈશું. અને સરસ એક વખત મિક્સ કરી લઈશું. આપણે દહીંમાં જ્યારે ચણાનો લોટ ઉમેર્યો તે ચણાના લોટની બદલે તમે શેકેલા ચણાનો લોટ પણ લઈ શકો છો. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને ઢાંકીને 2 મિનિટ પાછું કૂક થવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. ખોલીને આપણે સરસ એક વખત મિક્સ કરી લઈશું. બહુ જ સરસ સ્મેલ આવે છે. આ શાક આવું જ ઢીલું જ ભાવે છે. જો તમને વધારે થીક જોતું હોય તો તમે હજી તેને થોડીક વાર વધારે કૂક કરી શકો છો, પણ આ થોડુંક ઠંડુ થશે એટલે તે થોડુંક વધારે થીક થઈ જશે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. પછી એક આવી રીતે વઘાર્યું લેવું. તેની અંદર 1 ટેબલ સ્પૂન ઘી લેવું. મિત્રો, આપણે છેલ્લે આવી રીતે ઘીનો જે વઘાર કરીએ છીએ તે લસુની પાલક માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે અને જે આપણે લસણના ચીરી કરેલી હતી તે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. પછી જે આપણે આ તડકો કર્યો છે તેને રેડી દઈશું અને સરસ તેને એક વખત મિક્સ કરી લઈશું. જો તમને વધારે ઘી પસંદ હોય તો તમે આ તડકાની અંદર વધારે ઘી પણ લઈ શકો છો. તો તૈયાર છે આપણું ઢાબા સ્ટાઇલ ગરમા ગરમ લસુની પાલક. મિત્રો, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. થેન્ક યુ. આવજો.